વિદ્યાર્થી મિત્રો આપણે 1.2 અને 1.3 પૂરું કર્યું હતું. 1.3 ની અંદર આપણે અસમય સાબિત કરવાનું હતું. હવે 1.4 શીખીએ પહેલા અહીંયા એવું કીધું છે કે નીચેની સંખ્યાઓ શાંત દશાંશ છે કે અનંત આવૃત છે. મિત્રો દશાંશ સ્વરૂપ ત્રણ પ્રકારના. સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ ત્રણ પ્રકારનું થાય. એક હોય એને શાંત દશાંશ કહેવાય, બીજું અનંત અને આવૃત, અને ત્રીજું છે અનંત અને અનાવૃત. પહેલા આપણે થોડીક સમજ લઈએ પછી સ્વાધ્યાય કરીશું. તો સમય સંખ્યાનું નિરૂપણ કરવું હોય દશાંશ નિરૂપણ, તો દશાંશ નિરૂપણ ત્રણ પ્રકારના હોય છે: શાંત દશાંશ, અનંત અને આવૃત, અનંત અને અનાવૃત. શાંત દશાંશ કોને કહેવાય? તો જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ નિશ્ચિત હોય, નિશ્ચિત, તો તેને આપણે શાંત દશાંશ કહીએ છીએ. ધારો કે 1/2 આ અસમય સંખ્યા છે અને દશાંશમાં કોઈ એટલે 1 ના અડધા શું કહેવાય? 0.5. તો આ ફિક્સ થઈ ગયું, નિશ્ચિત થઈ ગયું કે 1/2 ની કિંમત 0.5 નિશ્ચિત થઈ ગઈ. આમાં બીજું કોઈ અનિશ્ચિતતા આવે નહીં. તો આવી સમય સંખ્યાને શું કહેવામાં આવે? શાંત દશાંશ સ્વરૂપમાં ફેરવી શકાય અને એનું શાંત દશાંશ સ્વરૂપ શું કહેવાય? 0.5. તો જે સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ નિશ્ચિત સ્વરૂપમાં મળે એને શું કહેવાય? શાંત દશાંશ. તો આ સંખ્યાને શું કહેવાય? શાંત દશાંશ છે. ફરીથી જોઈ લો, શાંત દશાંશ એટલે જે સંખ્યાનું દશાંશ નિરૂપણ નિશ્ચિત સ્વરૂપમાં મળતું હોય એ સંખ્યાને શાંત દશાંશ કહેવામાં આવે છે. તો 1/2 એ સમય સંખ્યા છે, એનું દશાંશ નિરૂપણ કર્યું તો 1 ના અડધા કેટલા કહેવાય? 0.5. તો ફિક્સ થઈ ગયું, નિશ્ચિત છે, માટે આને શું કહેવાય? સંખ્યાને શાંત દશાંશ સ્વરૂપમાં છે. અનંત અને આવૃત, જે સંખ્યાનું દશાંશ નિરૂપણ પુનરાવર્તિત સ્વરૂપમાં. કયા સ્વરૂપમાં? પુનરાવર્તિત સ્વરૂપ એટલે કોઈ એકની એક સંખ્યા રિપીટ થતી હોય તો એવી સંખ્યાના દશાંશ નિરૂપણને કેવું કહેવાય? અનંત આવૃત. ધારો કે 1/3, તો 1/3 કરીએ, ભાગના ચાલે 0, અહીંયા 0, 3 તરી 9, 1 વધ્યા, ફરીથી 0 મૂકો, 3 તરી 9, 1 વધ્યા, 3 તરી 9. તો 1/3 નું દશાંશ સ્વરૂપ કેવું મળે? 0.33 ડેશ 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 ડેશ. એટલે શું થાય છે અહીંયા? તો આપણું પુનરાવર્તન પામે છે. આને ટૂંકમાં લખવું હોય આપણે તો આવું પણ લખીએ છીએ 0.35. 0.35 એટલે 12 નો મતલબ કે આ આંકડો રિપીટ થાય છે. તો આ અસમય સંખ્યા છે, એનું આપણે દશાંશ સ્વરૂપ લીધું, પણ આ દશાંશ સ્વરૂપ કેવું છે? નિશ્ચિત નથી, અનંત છે. અનંત છે પણ આવૃત એટલે કે એક જ આંકડો રિપીટ થાય છે, તગડો જ રિપીટ થાય છે. તેવી સંખ્યાને શું, આવી સંખ્યાના દશાંશ સ્વરૂપને કયું કહેવાય? અનંત અને આવૃત. તો જે સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ પુનરાવર્તિત સ્વરૂપમાં આવતું હોય એને શું કહેવામાં આવે? અનંત અને આવૃત. કોઈક સંખ્યા એવી 1/7, 1/7, પોઈન્ટના ચાલે 7 એકુ 7, 3 વધ્યા, 7 ચોકુ 28, 2 વધ્યા, 7 દુ 14, 6 વધ્યા, 7 અઠ્ઠુ 56, 4 વધ્યા. તો જો 0, 1, 4, 2, 8 જુદી જુદી સંખ્યાઓ આવે છે. તો જે સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત પણ ના હોય અને અનંત આવૃત પણ ના હોય એને શું કહેવાય? અનંત અને અનાવૃત. અનંત સુધી આંકડા તો આવે પણ કોઈ આંકડો રિપીટ થાય નહીં, માટે એને શું કહેવાય? અનંત અનાવૃત. તો દશાંશ નિરૂપણ ત્રણ પ્રકારના હોય: શાંત દશાંશ, અનંત અને આવૃત, અનંત અને અનાવૃત. જેનું દશાંશ સ્વરૂપ નિરૂપણ નિશ્ચિત સ્વરૂપમાં મળતું હોય એને શાંત દશાંશ કહેવાય. જેનું દશાંશ સ્વરૂપ પુનરાવર્તિત સ્વરૂપમાં મળતું હોય એને અનંત તો છે, છેક સુધી ચાલે, પણ એક આંકડો નિશ્ચિત છે કે તગડો રિપીટ થાય છે. તો કોઈ આંકડા રિપીટ થતા હોય એના એ જ તેને કહેવાય અનંત અને આવૃત કહેવાય. અને જે શાંત દશાંશ ના હોય એટલે કે નિશ્ચિત સ્વરૂપમાં ના હોય, કોઈ ફિક્સ આંકડા રિપીટ થતા ના હોય, જુદા જુદા આંકડા આવતા હોય અને અનંત સુધી હોય તેને શું કહેવાય? અનંત અને અનાવૃત. તો સમજૂતી: શાંત દશાંશ, અનંત અને આવૃત, અનંત અને અનાવૃત. આપણે હવે દાખલા
દાખલા તરફ જઈશું મિત્રો. અહીંયા શાંત દશાંશ અને અનંત અને આવૃત વાળી સંખ્યાઓને સમમેય સંખ્યાઓ કહેવાય. જેનું દશાંશ નિરૂપણ શાંત હોય કે અનંત અને આવૃત હોય એવી સંખ્યાને શું કહેવાય? સમમેય કહેવાય. જેનું દશાંશ નિરૂપણ અનંત અને અનાવૃત આવતું હોય એને શું કહેવાય? અસમમેય સંખ્યા. શું કહેવાય એને? અસમમેય સંખ્યા. આપણે પહેલા ત્રીજા દાખલાથી જોઈ લઈએ. નીચેની સંખ્યાઓ સમમેય છે કે અસમમેય ઉલટાથી જોઈએ. તો જો અહીંયા આ સંખ્યાનું દશાંશ નિરૂપણ ફિક્સ છે 43.123456789. અહીંયા આગળ કોઈ આંકડા આવતા નથી, કોઈ રિપીટ થતું નથી અને અનંત નથી, તો નિશ્ચિત છે. તો નિશ્ચિત છે માટે આ સંખ્યા કઈ કહેવાય? શાંત દશાંશ કહેવાય. કેવી કહેવાય? શાંત દશાંશ. અને શાંત દશાંશને શું કહીએ છીએ આપણે? સમમેય સંખ્યા. તો જે સંખ્યાનું દશાંશ નિરૂપણ નિશ્ચિત હોય એને શાંત દશાંશ કહેવાય. શાંત દશાંશ કેવી સંખ્યા કહેવાય? આપણે લખ્યું સમમેય. બીજા નંબરની જુઓ 1.20 પછી 1 પહેલા 12 પછી 1 બિંદુ 1 પછી જુઓ 12 પછી 2 બિંદા 1 પછી 12 પછી 3 બિંદા 1 12 પછી 4 બિંદા 1 એટલે બધી સંખ્યાઓ જુદા જુદા સ્વરૂપમાં આવે છે. એટલે કે નિશ્ચિત તો નથી એટલે શાંત દશાંશ નથી. હવે તમને લાગશે 12 રિપીટ થાય, પણ 12 અહીંયા એક સંખ્યા પછી એક 0 પછી રિપીટ થાય છે. જુઓ અહીંયા બે સંખ્યા પછી રિપીટ થાય છે, અહીંયા ત્રણ સંખ્યા, એટલે કે જુદી જુદી રીતે રિપીટ થાય છે. એટલે કે આ સંખ્યા કેવી છે? અનંત પણ છે અને નિશ્ચિત સ્વરૂપમાં પુનરાવર્તન પામતી નથી, અનિશ્ચિત સ્વરૂપમાં પુનરાવર્તન પામે છે. માટે આને શું કહેવાય? અનંત અનાવૃત. અને અનંત અને અનાવૃત હોય એવી સંખ્યાઓને કઈ સંખ્યાઓ કહીએ છીએ આપણે? અસમમેય સંખ્યા. તો બીજા નંબરની કેવી છે? અસમમેય સંખ્યા. ત્રીજા નંબરની જુઓ, આના ઉપર લીટી દોરી છે. આનો મતલબ આ આંકડા શું થાય છે? રિપીટ થાય છે. 1 2 3 4 5 6 7 8 9 ફરીથી 1 2 3 4 5 6 7 8 9 આમ ફિક્સ આવે છે. નિશ્ચિત ના કહેવાય, પણ આંકડાઓ જે પુનરાવર્તિત થવાના છે એ નિશ્ચિત છે. કે નિશ્ચિત આંકડાઓ સતત પુનરાવર્તન થાય છે અને પુનરાવર્તન થતું હોય તો એ સંખ્યાના દશાંશ નિરૂપણને શું કહીએ છીએ આપણે? અનંત અને આવૃત. અને અનંત અને આવૃત હોય સંખ્યાને કેવી કહેવાય? સમમેય સંખ્યા. તો આપણે પહેલા ત્રીજો દાખલો જોયા તો કે દશાંશ નિરૂપણ ત્રણ પ્રકારના: શાંત દશાંશ, અનંત અને આવૃત, અનંત અને અનાવૃત. આ સંખ્યાનું દશાંશ નિરૂપણ નિશ્ચિત છે માટે શાંત દશાંશ છે. શાંત દશાંશ હોય એને શું કહેવાય? સમમેય સંખ્યા. આ સંખ્યાના દશાંશ નિરૂપણમાં નિશ્ચિત આંકડા નિશ્ચિત સમય પુનરાવર્તન પામતા નથી. 12 રિપીટ થાય પણ એ વચ્ચે એક વખત 0 આવે, વચ્ચે બે વખત, ત્રણ વખત એમ જુદી જુદી રીતે રિપીટ થાય છે. એટલે કે શાંત દશાંશ નથી અને અનંત આવૃત નથી. માટે કેવું કહેવાય? અનંત અને અનાવૃત. અને અનંત અનાવૃતને શું કહીએ છીએ આપણે? હંમેશા અસમમેય સંખ્યા. ત્રીજી સંખ્યામાં આપણે જુઓ તો આટલા આંકડા ઉપર 12 મૂકી છે, મતલબ આટલા આંકડા રિપીટ થાય છે, કે પુનરાવર્તિત સ્વરૂપ. પુનરાવર્તિત સ્વરૂપ હોય તેવી સંખ્યાને કઈ દશાંશ નિરૂપણ શું કહીએ છીએ આપણે? અનંત અને આવૃત. અને અનંત અને આવૃતને કેવી કહેવાય? સમમેય. તો શાંત દશાંશ અને અનંત અને આવૃત સમમેય હોય, અનંત અને અનાવૃત અસમમેય. તો આ થઈ ગયો આપણો પહેલા છેલ્લા દાખલાની સમજૂતી લીધી. હવે આગળ પહેલો દાખલો. નીચેની સંખ્યાઓના દશાંશ નિરૂપણ શાંત દશાંશ છે કે અનંત અને આવૃત છે તે જણાવો. પહેલી 13/3125. 13/3125. હવે મિત્રો અહીંયા તમારે જોવાનું છે કે છેદ જોવાનો. શાંત દશાંશ માટે એક નિયમ લખાવું તમને કે જેનો છેદ બેની એમઘાત 5ની એમઘાત સ્વરૂપમાં હોય તે શાંત દશાંશ થાય. છેદ જોવાનો, માત્ર અંશ નથી જોવાનો. ધ્યાન આપજો બરોબર. છેદ જોવાનો. છેદમાં શું હોય તો 2 અને 5. એકલું 2 હોય તો ચાલે, એકલું 5 હોય તો ચાલે, ઘાત ગમે એટલી હોય. 2 હોય 5 હોય અથવા 2 અને 5 બંને હોય. છેદમાં 2 હોય 5 હોય કે 2 અને 5 બંને હોય એવી સંખ્યાનો જે છેદ હોય એવી સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત કહેવાય. અને એવી સંખ્યા ન હોય 2 અને 5 સિવાયની છેદમાં બીજી કોઈ સંખ્યા આવતી હોય તો એને અનંત આવૃત. તો માત્ર છેદ જોવાનો. છેદમાં એના અવયવ પાડવાના. અવયવમાં કઈ સંખ્યા આવી જોઈએ? કાં તો 2 આવી જોઈએ, કાં તો 5 આવી જોઈએ અથવા 2 અને 5 બંને હોય.
આ સિવાયની કોઈ પણ સંખ્યા આવે તો લખી નાખવાનું કે છેદ આ સ્વરૂપમાં નથી માટે અનંત આવું છે અને જો છેદમાં 2 5 આવે તો લખવાનું કે શાંત દશાંશ છે તો માત્ર શું જોવાનું છે છેદ અંશ જોવાનો નથી છેદ મતલબ છેદના અવયવ પાડવાના અવયવ લખવાના સાદું આપ્યા પછી જોવાનું કે છેદમાં 2 અથવા 5 હોવું જોઈએ કાં તો બંને હોય તો એ શાંત દશાંશ અને ન હોય તો અનંત આવું છે તો અહીંયા આપણે છેદના અવયવ પેલા પાડવા પડે 31 25 ના અવયવ પાડવા પડે પાંચો છે પાંચે ભાગ ચાલશે 5 6 30 1 + 12 5 2 10 2 + 12 25 5 5 1 5 5 2 10 625 એટલે 25 5 1 5 1 + 12 5 2 10 10 2 + 12 25 5 25 125 125 5 5 5 1 25 125 125 625 તો 13 upon 31 25 ની જગ્યાએ શું લખવાનું આપણે 5 ની કેટલી ઘાત આવી 1 2 3 4 5 5 ની 5 સમજો અંશ જોવા નથી ખાલી છેદના જ ભાગ પાડો છેદના ભાગમાં શું મળે આપણને 5 ની 3 ઘાત પાછો આવે ઘાત ગમે એટલી હોય જોવાનું નથી માત્ર છેદ જોવાનું કે બગડો અથવા પાંચડો હોય તો છેદમાં 5 છે તો લખવાનું કે આપેલ સંખ્યાનો છેદ કયા સ્વરૂપમાં 2 ની n ઘાત 5 ની m ઘાત સ્વરૂપમાં છે માટે 13/31 25 નો દશાંશ નિરૂપણ શાંત છે ખાલી આટલું જ જોવાનું છે અવયવ પાડવાના છેદ જોવાનો છેદમાં 2 અથવા 5 આવવું જોઈએ તો લખી નાખવાનું કે આનો છેદ કયા સ્વરૂપમાં છે 2 ની m ઘાત 5 ની m ઘાત તમે એમ થાય કે અહીંયા 2 ની ઘાત નથી આપી તો 0 સમજો 2 ની શૂન્ય ઘાત અને કોઈ પણ શૂન્ય ઘાત સંખ્યા શૂન્ય ઘાતનો જવાબ કેટલો આવે 1 તો 2 ની શૂન્ય ઘાત છે એમ સમજી લેવાનું તો અહીંયા છેદ 2 ની m ઘાત 5 ની m ઘાત સ્વરૂપમાં આવ્યું માટે કેવું છે દશાંશ નિરૂપણ શાંત છે બીજું 17/8 17 8 ના આપણે ડાયરેક્ટ ભાગ જાણીએ છીએ 8 એટલે શું કહેવાય 2 ની 3 ઘાત હવે જો અહીંયા છેદ શું આવ્યો 2 તો લખવાનું કે આપેલ સંખ્યાનો છેદ કયા સ્વરૂપમાં છે 2 ની n ઘાત 5 ની m ઘાત સ્વરૂપમાં છે માટે કેવી સંખ્યા છે શાંત દશાંશ છે જોતા જવાબ 17/8 8 એટલે 2 ની 3 ઘાત તો છે કયા સ્વરૂપમાં આવ્યું કે છેદમાં શું જોવે છે બગડો અથવા પાંચડો તો છેદમાં બગડો છે માટે શાંત દશાંશ છે આ એનું પ્રોપર સ્વરૂપ છે કે 2 5 n અને m ઘાત હોય આ ઘાત છે 2 ની ઘાત અને 5 ની ઘાત છે અહીંયા 2 ની 3 ઘાત છે તો 5 નથી તો 5 ને શું સમજવાની 0 ઘાત એટલે ત્રીજો તો ત્રીજાની અંદર શું આપેલું છે 64/455 64/455 કોના અવયવ પાડવાના 455 પાંચો છે પાંચે ભાગ ચલે તો 5 48 5 9 45 ને 5 1 5 5 5 10 14 અને હજુ ભાગ કરશે અને જુઓ બરાબર 64/5 ગુણ્યા 51 હજુ 51 માં ભાગ કરશે 13 સીધા 51 હવે જો અહીંયા છેદ જોવાનો તો છેદમાં 5 છે પણ વધારામાં શું છે 7 અને 13 આપણે નિયમ શું છે કે છેદમાં 2 હોય કાં તો 5 જ આવવું જોઈએ આ સિવાયની કોઈ પણ સંખ્યા આવે તો લખી નાખવાનું કે છેદ કયા સ્વરૂપમાં નથી 2 ની m ઘાત 5 ની m ઘાત સ્વરૂપમાં નથી માટે શાંત દશાંશ નથી તો કેવી છે આપેલ સંખ્યા અનંત અને આવૃત છે ખબર પડી ગઈ ફરીથી પણ અંશને તો જોવાનું નથી છેદ જોવાનો આ ઉપરની જે ભાગ ઉડા ઉડાડો તો અહીંયા જો 13 સીધા 51 5 5 10 5 9 45 અને 5 1 5
13 91 91 ગુણ્યા 5 તો 5 એક આપણે જરૂર હતી પણ 7 અને 13 વધારાના છે. આપણો છેદનો નિયમ શું છે? 2 હોય અથવા 5 હોય. બસ આ સિવાયની કોઈ પણ સંખ્યા આવે તો લખી નાખવાનું કે છેદ આ સ્વરૂપમાં નથી માટે શાંત દશાંશ નથી માટે કેવી છે? અનંત અને આઉટ. ચોથાની અંદર છે 15/1600. 15/1600 કોનાનો પાડવાનો મિત્રો? 1600 ના અંશને કઈ થી કરો ધ્યાન આપજો. તો 2 ભાગ 4 0 છે તો 800, 2 400, 2 200, 2 100, 2 50, 2 25, 5 5, 5 1. તો 15 ના વર્ગ પાડ્યા તો શું પડે? 3 ગુણ્યા 5 છેદમાં જુઓ 1 2 3 4 5 6 2 ની 6 ઘાત અને 2 વખત 5 આડા છે. એક 5 ઉડી ગયા ઉપર શું વધ્યું? 3 નીચે 2 ની 6 ઘાત ગુણ્યા 5. સાદું કાપવા ઉડે તો ઉડાડવાનું. તો 15 ના ભાગ પડે તો 3 × 15. આના આપણે ભાગ પાડી દેવાના. બધાના ભાગ લખી દેવાના. તો ઉપર એક 5 ઉડી ગયો ઉપર વધ્યું 3 નીચે વધ્યું 2 ની 6 ઘાત અને 5 ની કેટલી ઘાત વધી? 1. હવે આપણો શું નિયમ છે? છેદમાં શું હોવું જોઈએ? કાં તો 2 5 અથવા 2 5 બદલે. તો છેદમાં 2 પણ છે 5 પણ છે ઘાત ગમે એટલી હોય પણ છેદમાં 2 5 હોય તો લખવાનું કે સંખ્યા કયા સ્વરૂપમાં છે? 2 ની m ઘાત 5 ની m ઘાત સ્વરૂપમાં છે માટે સંખ્યા શું કહેવાય? શાંત દશાંશ. ખબર પડે છે મિત્રો? છેદના અવયવ પાડવાના, અંશના અવયવ પાડવાના, ઉડાડી દેવાનું અંશ છેદમાં જે ઉડતું હોય અને પછી જોવાનું શું? માત્ર છેદ જોવાનો. છેદમાં 2 અને 5 સંખ્યા હોય તો શાંત દશાંશ. આ સિવાયની કોઈ પણ સંખ્યા હોય તો અનંત અને આઉટ. પાંચમું 29/343. જો 29 ના કોઈ ભાગ પડશે નહીં. 343 ને 4 3 7 ને 3 9 છે તો ત્રણે ભાગ આપણે ચેક કરવાના. તો 4 3 7 8 9 10 એટલે નહીં ચાલે. 7 એ ચાલશે. તો 7 × 28 28 × 30 30 63 7 નો ઘન છે તો ખબર પડે. તો 7 નો ઘન કેટલો થાય? 343. તો નીચે શું મળે? 7 ની 3 થાય. હવે જુઓ ઉપર નીચે ઉડશે નહીં. શું જોવાનું છે? છેદમાં 2 છે ના, 5 છે ના. તો 2 ને 5 માંથી શું લખી નાખવાનું કે આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ 2 ની m ઘાત 5 ની m ઘાત સ્વરૂપમાં નથી માટે શાંત દશાંશ નથી માટે માગેલ આપેલ સંખ્યા કેવી છે? અનંત અને અવરોધ છે. છઠ્ઠી 23/2 ની 2 અને 5 ની 2. 23/2 ની 2 અને 5 ની 2. હવે જો અહીંયા તમને કશું કરવાનું 2 ની 3 છે. અહીંયા આપણે કશું કરવાની જરૂર નથી. કઈ નથી સમજવાનું કે ગુણાકાર છે. તો આના કશું જ કરવાની જરૂર નથી. છેદમાં જુઓ 2 અને 5 છે. આપણો શું નિયમ છે? છેદ જોવાનો. છેદમાં 2 હોય 5 હોય 2 અને 5 બંને હોય ત્રણમાંથી ગમે તે એક હોય તો ચાલે. તો છેદમાં 2 અને 5 બંને છે ઘાત ગમે એટલી હોય તો સંખ્યા કેવી કહેવાય? શાંત દશાંશ. 2 અને 5 સિવાયની બીજી કોઈ સંખ્યા નથી માટે શાંત દશાંશ. અહીંયા જુઓ. હવે જો બધા ડાયરેક્ટ તમને સમજ પડી જશે. છેદમાં 2 છે 5 છે વધારાનું શું છે? 7 છે. નિયમ શું છે આપણો? છેદમાં 2 અને 5 હોવી જોઈએ. એ સિવાયની કોઈ સંખ્યા આવવી જોઈએ નહીં માટે કેવી કહેવાય? અનંત અને આઉટ. જો 2 અને 5 હોય તો શાંત દશાંશ. 2 5 સિવાયની કોઈ પણ હોય જોડે વધારાની તો અનંત અને આઉટ. અહીંયા 2 અને 5 જ હતી એટલે શાંત દશાંશ. અહીંયા 2 5 વધારાની 7 છે એટલે અનંત અને આઉટ. અહીંયા 6.15 તો 6 ના ભાગ પડે 2 ગુણ્યા 3. 15 ના ભાગ પડે 3 ગુણ્યા 5. શું રહી જશે? ઉપર નીચે 3 તો શું વધ્યું? 2/5. હવે જોવાનું. જો મિત્રો પહેલા સાદું કાપવા ઉતાવળ નહીં કરવાની. તમે અહીંયા જોઈ દઈ દેશો કે 15 છેદમાં 15 છે એવું નહીં. પહેલા એના અવયવ પાડવાના, અંશને પાડવાના, છેદના અવયવ પાડવાના. ઉડ્યા પછી શું વધ્યું? કે છેદમાં 5. તો નિયમ પ્રમાણે છેદ કયા સ્વરૂપમાં આવી ગયો? 2 ની m ઘાત 5 ની m ઘાત. એટલે કે છેદમાં 5 આવી ગયા માટે સંખ્યા કેવી કહેવાય? શાંત દશાંશ. પછી
35/50 નવમી 35/50 પેલા ભાગ કરો 35 ના 5 * 7 50 ના 2 * 25 5/25 દૂરે 50 ઉપર નીચે જો ઓર્ડર શું છે 1 5 ઉડી ગયા ઉપર શું વધ્યું 7 નીચે 2 * 5 તો 5 * 7 7 * 35 5/25 = 50 પહેલા અવયવ પાડી દેવાના સાદા અવયવ પાડ્યા પછી ઉડે ઉડાડી દેવાનો સીધું તમે ઉડાડ્યો તો પણ ચાલે પાંચે ભાગ ચલાવો તો 7 અને અહીંયા કેટલા આવી ગયા 10 અને પછી 10 ના ભાગ પડે 2 * 5 એમ કરો તો પડશે તો જો હવે છેદ શું આવી ગયો 2 અને 5 તો છેદ 2 અને 5 હોય માટે કેવી સંખ્યા કહેવાય સાત દશાંશ છેલ્લી 77/210 77/210 તો 77 ના ભાગ પડશે 7 * 11 210 ના આપણે સાઈડ માં અહીંયા પાડવાના એટલે પહેલા 2 105 પછી 2 ને 5 છે નહીં ચાલે 5 તો 5 * 5 = 10 અને 21 બચે 105 પછી 3 * 7 7 * 1 તો 210 ના હવે શું પડશે 2 કેટલી વખત આવે છે 2 3 5 7 2 * 3 * 5 * 7 હવે જો ઉપર નીચે શું ઉડી ગયું 7 ઉડી ગયા તો શું ઉડી નીચે 2 * 3 * 5 ફરીથી જોઈ લો 2 105 બરોબર અહીંયા આપણે ત્રણે ભાગ ચલાવતો ચલાવી શકીએ તમને એમ લાગે કાઢાવાળા ક્રમ ન જવું હોય તમારે તો 3 2 પછી 5 1 6 છે એટલે ત્રણે ભાગ ચલાવીએ તો 3 3 9 અને 3 5 15 પછી 5 7 અને 7 1 ક્રમ આડાવડી થાય તોય વાંધો નહીં તો 2 3 5 7 છેદના હવે આયા અંશના 11 અને 7 આયા 7 ઉડી ગયા હવે છેદ જોવાનું તો છેદમાં 2 છે 5 વધારાનું શું છે 3 આપણે તો શું નિયમ છે 2 જોવું જોઈએ 5 જોવું જોઈએ 2 5 બંને હોય તો ચાલે આ સિવાયની કોઈ પણ સંખ્યા હોય તો એ સંખ્યા કેવી બની જાય અનંત અને આવૃત બની જાય તો છેલ્લી સંખ્યા કેવી થઈ જશે અનંત અને આવૃત છે તો આ રીતે તમારે પરીક્ષામાં એક માર્ક્સમાં પૂછાય કે માંગેલી સંખ્યા સાત દશાંશ છે કે અનંત અને આવૃત છે ચેક કરો અથવા આવું આપી દીધું હોય કે 77/210 એ અનંત આવૃત છે સાચું કે ખોટું આવા ગમે તે વિકલ્પ તરીકે પૂછે ખાલી જગ્યા પૂછે ઓપ્શન પૂછે ગમે તે તો તમારે જે તૈયારી રાખવી પડે તો ફરીથી એક વખત જોઈ લો કે સંખ્યાના દશાંશ નિરૂપણ ત્રણ સ્વરૂપના હોય સાત દશાંશ અનંત અને આવૃત અનંત અને અનાવૃત જે સંખ્યાનું દશાંશ નિરૂપણ નિશ્ચિત સ્વરૂપમાં મળે એને સાત દશાંશ કહેવાય સાત દશાંશ કેવી હોય હંમેશા સમય સંખ્યા જે સંખ્યાનું દશાંશ નિરૂપણ પુનરાવર્તન સ્વરૂપમાં મળતું હોય એને કેવી કહેવાય અનંત અને આવૃત કેમ કે અનંત સુધી છે આવૃત એટલે કોઈક આંકડા રિપીટ થાય છે માટે એને અનંત આવૃત કહેવાય જે સંખ્યાનું દશાંશ નિરૂપણ સાત દશાંશે ન હોય અનંત અને આવૃત પણ ન હોય તેને શું કહેવાય અનંત અને અનાવૃત એનો મતલબ એના પોઈન્ટ પછીના બધા આંકડા કેવા આવતા હોય જુદા જુદા આવતા હોય એનો અંત પણ ના આવે અને કોઈ આંકડા રિપીટ પણ ના થતા હોય એક સરખા અંતરે એને અનંત અનાવૃત કહેવાય અને અનંત અને અનાવૃત સંખ્યા કેવી કહેવાય અસમય કહેવાય અને કોઈ પણ સંખ્યાનો દશાંશ આપેલી સમય સંખ્યા સાત દશાંશ છે કે અનંત આવૃત છે ચેક કરવું હોય તો શું કરવાના પહેલા એના અવયવ પાડવાના અંશના અને છેદના અવયવ લખવાના અવિભાજ્ય અવયવ પાડ્યા પછી ઉપર નીચે જે છેદ ઉડતા હોય ઉડાડી દેવાના અને પછી છેદ જોવાનો માત્ર અને છેદમાં શું જોઈએ 2 અને 5 ના ગુણાંકની સંખ્યા જોઈએ ઘાત ગમે તે હોય ઘાત ગમે તો 2 ની 2 હોય કે 5 ની 1 હોય એ જોવા નથી એક ઘાત હોય તો પણ ચાલે તો છેદમાં 2 હોય 5 હોય કે 2 5 ના ગુણાકાર સ્વરૂપમાં હોય તેવી સંખ્યાને સાત દશાંશ કહેવાય અને જો છેદમાં 2 અને 5 સિવાયની કોઈ સંખ્યા આવે ગમે તે તો એ સંખ્યાને કેવી કહેવાય દશાંશ નિરૂપણ અનંત અને આવૃત જે સંખ્યાના છેદમાં છેદ 2 ની અંગાત 5 ની અંગાત સ્વરૂપમાં મળે તો એ સંખ્યાનું દશાંશ નિરૂપણ સાત દશાંશ કહેવાય અને જે સંખ્યાના છેદમાં 2 અને 5 સિવાયની કોઈ અલગ સંખ્યા મળે તો એનું દશાંશ નિરૂપણ અનંત આવૃત તો તમારે આમાંથી ખાલી સાત દશાંશ અને અનંત આવૃત નક્કી કરવાનું હતું પછીનો દાખલો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું કે આમાંથી જે સાત દશાંશ હતી
એ પહેલા નક્કી કર્યું કે કઈ સંખ્યા 7 દશાંશ છે. હવે આ સંખ્યાઓને સામો ફેરવવાની છે અને 7 દશાંશ રૂપમાં ફેરવવાની છે. એટલે કે એની અંદર થોડુંક આપણે પહેલા 7 દશાંશ નક્કી કર્યા પછી થોડુંક પ્રક્રિયા આગળ કરવાની છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.